હેલો, હા જીજો કેવું છે? જઈ આવેલા છોકરી જોવા જઈ આવ્યો? હા જીજો જઈ આવ્યા પણ પછી મને એવું લાગે મારો આખો દિવસ જ ખરાબ છે. સાચું કહું? તારો જન્મ આખો ખરાબ છે. હું કઈ બોલ્યો? સાંભળો જ ખરા એમને. હા બોલ. સાંભળો ને એમાં હું થયું જીજુ, છોકરીને મળવા ગયો હતો ને મેં, ત્યાં એક્ટિવા પર આવી હતી. એક મિનિટ ઉભા રે. તું એટલે પેલું ફેમિલી વાળું ઓફિશિયલ મળવા ગયેલો કે બહાર કોકને મળી આવ્યો? એટલે એમાં એવું હતું, સવારે બાર બીજીને મળવા ગયેલો, બપોર પછી પેલું ઓફિશિયલ મળવા ગયેલો. કરો છે જો. એનું સાંભળો તો ખરા પણ કાકા. હા બોલ. એટલે હું થયું એમાં સવાર જે છોકરીને મળવા ગયેલો ને જીજુ, હા એ ઇન્સ્ટાગ્રામ પર મારી ફ્રેન્ડ બનેલી. હા. તો મેં જેવો મળવા ગયો ને એને, તો મેં સીધું એને એવું કહી દીધું કે આઈ લવ યુ. બોલો. તો એને જોરદાર લાફો માર્યો મને વાહ. અને મને કે ક્યાં બોલા તુને, ક્યાં બોલા તુને. અલા મેં કીધું તે સાંભળ્યું જ નહીં તો પછી લાફો હું કામ માર્યો? તો બળદિયા સાંભળ્યું જ નહીં. એનો કહેવાનો અર્થ એવો હતો કે આવું બોલાય એમ. તને ક્યાં કમ્યુનિકેશન બધું ખબર પડે? પણ બોલો આવું કર્યું. પછી બપોરે ગયો તો કે નહીં છોકરી જોવા? હા એટલે પછી મેં ત્યાંથી નીકળી ગયો, બપોરે ઓફિશિયલ જોવા ગયો. પછી? તો એ છોકરીએ મને એવું પૂછ્યું કે તમને કોઈ વ્યસન છે? હા. એટલે મેં કીધું હા છે, હમણાં દર મહિને એકાદ છોકરી જોવાનું વ્યસન છે, અને તમે જો હા પાડો ને તો આ વ્યસન છૂટી જશે. ઓલા તે એને ના પાડી દીધી જીજુ. ઓલા પણ આવું બોલાયેલા ઓ બેટમેન. તું મૂકી દેલા, પછી વાત કરું. ચાલ છોડ, મૂકી દે. કરો જેલા. પણ યાર હવે બિચારાનું આવું જ થાય છે. પણ આને છે ને કમ્યુનિકેશન બિલકુલ સમજ જ નહીં પડતી લા. એવું છે? હમણાં પેલા બેંક વાળાનો ફોન આવેલો મહેશ પર. હા તો બેંક વાળા એવું કીધું કે સર हम आपको बिना इंटरेस्ट के लोन दे रहे हैं. હા. तो आके जब आपको इंटरेस्ट ही नहीं है तो क्यों दे रहे हो? હું કઈ મૂકી દીધો. નહીં લા, ના સમજ પડતી.